ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની કરમસદથી શરૂ થયેલી વિશાળ પોથીયાત્રાનું નડિયાદમાં આગમન। ભારત દેશને આઝાદી આપવામાં મહત્વનો અને દેશને એકત્ર કરવામાં સિંહ ફાળો આપનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કરમસદથી નીકળેલી પોથીયાત્રા તેમના જન્મસ્થાન નડિયાદમાં આજ રોજ પ્રવેશી હતી। આ યાત્રા સમગ્ર ખેડા જિલ્લામાં ફરવાની છે। યાત્રાનો હેતુ એવો છે કે સરદાર સાહેબના જીવનને આજના યુવાનો જાણે અને જીવનમાં ઉતારે તેવું છે। કરમસદથી શરૂ થયેલી સરદાર પોથીયાત્રા ખેડા જિલ્લામાં પ્રવેશી છે। આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને સ્વામિનારાયણ સંતો દ્વારા ઉપસ્થિત રહી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। યાત્રા તેમના જન્મસ્થાને પહોંચી હતી અને ત્યાં પોથીનું પૂજન કરાયું। નાની બાળકીઓએ માથે પોથી લીધા બાદ ત્યાંથી યાત્રાનું આગળ પ્રસ્થાન કરાવ્યું હતું। ધારાસભ્ય અને સરકારના પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા। તેમણે જણાવ્યું કે કોંગ્રેસે સરદાર સાહેબનું અસ્તિત્વ ખતમ કરવાનું પાપ કર્યું છે। જોકે વડાપ્રધાન મોદી આવ્યા બાદ સરદાર સાહેબને યોગ્ય સન્માન આપવાની શરૂઆત થઈ છે। આ યાત્રા સમગ્ર જિલ્લામાં ફર્યા બાદ નડિયાદના યોગી ફાર્મ ખાતે પૂર્ણાહુતિ થશે અને 3 દિવસ માટે યોગી ફાર્મ પર સરદાર કથા પણ યોજાશે।